દાખલા નંબર 16 ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે। એવું શક્ય નથી કે કેવલ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। તો કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણે શોધી લઈએ। તો ખામીવાળી 12 પેન છે, ખામી રહિત પેન છે। તો આ બંને ભેગી ભળી ગઈ છે એટલે 12 વત્તા 132 આ બંનેનો આપણે ટોટલ કરીશું એટલે 144। તો શક્ય કુલ પરિણામોની સંખ્યા આપણને મળશે 144। હવે આપણને ખામી રહિત પેનની સંભાવના શોધવાની છે। તો આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના એ તે પેન ખામી રહિત હોય તો ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા। તો ખામી રહિત પેન કેટલી છે એટલે ખામી રહિત એટલે કે સારી પેન 132 છે। હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામની સંખ્યા। તો સાનુકૂળ પરિણામ છે 132 અને છેદમાં 144। તો એનો છેદ ઉડાડી દઈએ તો એનો જવાબ આવશે 11/12 એટલે 11 અને 12 એટલે આવી રીતે છેદ ઉડશે। દાખલા નંબર 17 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન છે ધારો કે પ્રશ્ન 1માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો। હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો પહેલો પ્રશ્ન છે 17નો એ સોલ્વ કરીએ। તો એમાં શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે 20 વીજળીના ગોળા છે કુલ, એ સ્પષ્ટ છે। તો કુલ પરિણામની સંખ્યા થશે 20। હવે ધારો કે ઘટના એ ધારી લઈએ એમાં શું છે તો ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે। તો તે ગોળો ખામીયુક્ત હોય તો ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે ખામીયુક્ત ગોળા છે એ 4 છે એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા 4 થશે। હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો સાનુકૂળ પરિણામની સંખ્યા 4 અને શક્ય કુલ પરિણામની સંખ્યા છે 20। છેદ ઉડશે 4 પંચા 20 તો જવાબ આવશે 1/5। હવે અગત્યનું છે હવે 20 વીજળીના ગોળા હતા એમાંથી એક ગોળો કાઢી નાખવામાં આવેલ છે તો શક્ય કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો એક ગોળો ઓછો થઈ ગયો એટલે 19। હવે તેણે જે સંભાવના પૂછી છે કે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો આપણે ધારી લઈએ ધારો કે ઘટના બી તે ગોળો ખામીયુક્ત ન હોય તો ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? તો અહીંયા હવે ધ્યાન રાખશું કે 20 ગોળામાંથી 4 ગોળા ખામીયુક્ત કાઢી લીધા એટલે કેટલા ગોળા વધશે? 16। પણ 16 ગોળામાંથી પણ એક જે પહેલા પ્રશ્નમાં ગોળો આપણે કાઢેલો છે તો ખામી વગરનો ગોળો છે તો હવે ગોળાની સંખ્યા વધી 15 એટલે કે ખામીયુક્ત ન હોય તેવા ગોળાઓની સંખ્યા 15 છે એટલે ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા 15। હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ એટલે જવાબ આવશે 15/, કુલ પરિણામ છે બીજા પ્રશ્ન માટે કુલ પરિણામ 19 15/19। આના કોઈ છેદ ઉડતા નથી। દાખલા નંબર 18 એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી એક ગોળ તકતી
યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલો પ્રશ્ન 2 અંકની સંખ્યા, સેકન્ડ પ્રશ્ન પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજું 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલાં આપણે શક્ય કુલ પરિણામોની સંખ્યા મેળવી લઈશું. તો આપણને 1 થી 90 સુધીના અંક લખેલી કુલ 90 ગોળ તકતીઓ આપેલી છે. તો શક્ય કુલ પરિણામની સંખ્યા થશે 90. તો અહીંયા લખશું કે શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 90. હવે પહેલો પ્રશ્ન છે 2 અંકની સંખ્યા હોય તેને આપણે ઘટના એ ધારી લઈએ. તો ધારો કે ઘટના એ તે 2 અંકની સંખ્યા હોય તો ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? તો કુલ તકતીઓ 90 છે, એમાંથી 2 અંકની જ તકતીઓ રાખવાની છે. તો 1 અંકની તકતીઓ કેટલી? તો કે 1 થી 9 અંક છે એ તકતીઓ છે એ 1 અંકની હશે. તો આ 9 અંકની કુલ 9 તકતીઓ છે એને બાદ કરી લઈએ તો શક્ય પરિણામોની સંખ્યા મળશે 81. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામની સંખ્યા. તો જવાબ આવશે 81 છેદમાં 90. છેદ ઉડાડશું તો 9 9 81 અને 10 9 90. તો જવાબ આવશે 9 છેદમાં 10. સેકન્ડ, તો બીજું કહ્યું છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો ધારો કે ઘટના બી તે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો કયા કયા પરિણામો મળશે એ જોઈ લઈએ. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો કે કોઈ સંખ્યા છે એનો વર્ગ કરતાં જે જવાબ મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આપણે એને લખતા જઈએ. તો 1નો વર્ગ થશે 1, 2નો વર્ગ થશે 4. તો જે વર્ગ કરતાં જે જવાબ આવે એ લખવાનું છે. 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64 અને 9નો 81 અને 10નો વર્ગ તો 100 પણ એ 90 કરતાં વધી જાય છે. તો કુલ શક્ય કેટલા પરિણામો થયા એ આપણે ગણીએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે કુલ ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 9. તો હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામની સંખ્યા. તો 9 એના છેદમાં 90. તો છેદ ઉડાડશું તો 9 ગુણ્યા 10 એટલે 90 થાય. તો જવાબ આવશે 1 છેદમાં 10. હવે ત્રીજું છે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો ધારો કે ઘટના સી તે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો પરિણામો કયા મળશે? તો 5 વડે વિભાજ્ય સંખ્યા છે એ 5નો ઘડિયો બોલતા જઈએ. 5, 5 દો 10, પછી 15 અથવા તો 5ની અવયવીઓ બોલીએ તો પણ ચાલે. 5 ચોક 20, 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45, 5 દાણ 50, 5 11 55, 5 12 60, 5 13 પંચા 65, 14 પંચા 70 અને 15 પંચા 75, 80, 85 અને 90. હવે આપણે પરિણામોની સંખ્યા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. તો ઘટના સીને સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 18. તમારે આટલા બધા પરિણામો ન લખવા હોય તો સીધું એને 90 ને 5 વડે ભાગાકાર કરી નાખો તો પણ 18 પંચા 90 તો પણ મળે. પણ આ મેં તમને આખી થિયરી સમજાવી. હવે પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા આવશે 18 અને કુલ પરિણામની સંખ્યા છે 90. છેદ ઉડાડશું 18 પંચા 90. તો 1 છેદમાં 5.
એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. જનરલી પાસા ઉપર 1 થી 6 હોય છે. અહીંયા પાસો છે એમાં A, B, C, D, E અને A છે એ રિપીટ થાય છે એવો એક પાસો આપેલો છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર A મળે અને બીજું D મળે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં આપણે શક્ય કુલ પરિણામો મેળવી લઈએ. તો 6 બાજુઓ છે એટલે 6 પરિણામો મળશે. તો શક્ય કુલ પરિણામોની સંખ્યા થશે 6. હવે પહેલું A મળે તેને ઘટના A ધારી લઈએ. તો ધારો કે ઘટના A પાસા પર A મળે. ઘટના A ને સાનુકૂળ પરિણામની સંખ્યા તો A છે એ 2 વખત છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા છે 2 થશે. સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું એટલે સાનુકૂળ પરિણામ 2 અને કુલ પરિણામ 6. છેદ ઉડાડીશું 2 તેરી 6 એટલે જવાબ મળશે 1/3. બીજી ઘટના છે કે D મળે તેની સંભાવના કેટલી? તો ધારો કે ઘટના B પાસા પર D મળે તો ઘટના B છે એને સાનુકૂળ પરિણામની સંખ્યા 1 થશે કારણ કે D છે એ એક જ વખત છે 6 સપાટીમાંથી. તો સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો સાનુકૂળ પરિણામની સંખ્યા 1 થશે અને શક્ય કુલ પરિણામની સંખ્યા છે 6 થશે. આ જવાબ છે. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિ 15.6માં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? આ લંબચોરસ છે એની અંદર 1 મીટર વ્યાસનું વર્તુળ છે. પાસો ફેંકીએ છીએ તો બહાર પણ પડશે, અંદર પણ પડી શકે છે. તો આ વ્યાસની અંદર જ પડશે એની સંભાવના શોધવી હશે તો પહેલાં કુલ સંભાવના શોધવી પડે. કુલ સંભાવના એટલે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. તો આપણે લખશું કે શક્ય કુલ પરિણામો એટલે કે ક્ષેત્રફળ તો લંબચોરસનું ક્ષેત્રફળ. એનું સૂત્ર આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપી છે 3 અને પહોળાઈ આપી છે 2. બંનેનો ગુણાકાર કરશું એટલે આપણે જવાબ મળશે 6 મીટર સ્ક્વેર. હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે πr સ્ક્વેર છે. તો r શોધવા માટે 1 મીટર વ્યાસ આપેલો છે તો r થશે 1/2. આની અંદર આપણે કિંમત મૂકીએ પાઈ ગુણ્યા 1/2 સ્ક્વેર. તો પાઈ ગુણ્યા 1 સ્ક્વેર 1/4 એટલે પાઈ એકા પાઈ છેદમાં 4 મીટર સ્ક્વેર. તો આ વર્તુળનું ક્ષેત્રફળ થયું. હવે આપણે એની સંભાવના શોધીએ તો P ઓફ E બરાબર અમે લખીશું કે સાનુકૂળ વિસ્તાર એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ અને કુલ વિસ્તાર એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા આપણને મળ્યું છે π/4 મીટર સ્ક્વેર અને કુલ વિસ્તાર આપણને મળ્યો છે 6. હવે સાદુરૂપ આપીએ તો 4 છે એ અંશનો છેદ છે એ છેદમાં આવશે એટલે π/4 ગુણ્યા 6 એટલે આપણને જવાબ મળશે π/24. તો આ છે એ સંભાવના થશે. દાખલા નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને પેન આપે છે. તો પ્રશ્ન પહેલો, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? હવે સૌથી પહેલા શક્ય કુલ પરિણામોની સંખ્યા 144 પેન બોલપેન છે એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા થશે 144. હવે કે ધારો કે ઘટના એ લઈએ કે તે પેન ખરીદશે. હવે પ્રશ્નમાં આપણને એવું કીધું છે
કે પેન સારી હશે તો ખરીદશે, એટલે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે પેન સારી હશે તેની સંભાવના કેટલી? તો બાકી 144 પેનમાંથી 20 પેન ખામીયુક્ત છે, તો બાકીની સારી છે, તો સારી પેનની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? 144માંથી 20 બાદ બાકી કરીએ એટલે 124 પેન સારી નીકળશે. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 124. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 124 છે અને શક્ય કુલ પરિણામોની સંખ્યા છે 144 છે. તો બંનેનો છેદ ઉડાડશું તો જવાબ આવશે 31/36. આ સંભાવના મળી ગઈ. હવે ઘટના બી તે પેન નહીં ખરીદે. ક્યારે નહીં ખરીદે? તો કે ખામીયુક્ત હશે તો નહીં ખરીદે. તો આપણને દાખલાની અંદર આપ્યું છે કે 20 ખામીયુક્ત પેન છે, તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 20 થશે. પછી પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે 20 મૂકીશું છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા 144. બંનેનો છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે 5/36. હવે દાખલા નંબર 22. દાખલા નંબર 22 છે ઉદાહરણ 13ના સંદર્ભમાં પ્રશ્ન 1 નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. તો ઘટના પાસા પરનો સરવાળો આ 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6, 7, 8, 9, 10, 11 ને 12 અને તેની સંભાવના. એક કોષ્ટક પૂરીને આપ્યું છે 1/36. બીજા બધા ખાના છે એ આપણે પૂરવાના છે કે એની સંભાવના કેટલી થાય. બીજો પ્રશ્ન છે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. એટલે કે આ બધા જ પરિણામો છે એની સંભાવના 1/11 આવે છે તેવું આ વિદ્યાર્થી દલીલ કરે છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. તો આ દાખલા માટે ઉદાહરણ 13માં આપ્યું છે એમાં શું કરવાનું છે? તો કે પાસા પરનો સરવાળો એટલે આપણે જોઈએ 1 અને 1 મળ્યા છે, તો આ બંનેનો સરવાળો કરીશું તો 2 થશે. હવે બીજે ક્યાંય પણ આવી રીતે સરવાળો 2 થતો હોય તેવું એક પણ પરિણામ મળશે નહીં. એટલે સરવાળો 2 થતું હોય એવું એક પરિણામ મળશે. હવે સરવાળો 3 થતું હોય એવા કેટલા પરિણામ મળશે? તો જુઓ 1 અને 2 3 અને 2 અને 1 3. આ 2 પરિણામો છે જેનો સરવાળો 3 થતો હોય. એવી રીતે 4 થાય, 5 થાય, 6 થાય. તો સરવાળો જેટલો થાય તેના પરિણામો અલગ અલગ મળે છે. તો એના માટેની એક શોર્ટકટ રીત છે એ આપણે શીખી લઈએ. તો પાસા પરના અંકોનો સરવાળો મિનિમમ 2 થશે, કારણ કે કોઈ એક પરિણામ છે એ 1 અને 1 મળે એટલે મિનિમમ સરવાળો 2 થશે. એટલે અહીંયા આગળ આપણે સરવાળો લખીએ છીએ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. મેક્સિમમ સરવાળો છે એ પરિણામનો 12 થશે. જે છેલ્લું પરિણામ આપણને મળે છે અહીં 6 છે એનો સરવાળો 12. પછી 13 સરવાળો ક્યાંય મળશે નહીં, એવું આપણને પરિણામ મળતું નથી. હવે આપણે પરિણામોની સંખ્યા એની નીચે લખી લઈએ. એની શોર્ટકટ છે પરિણામોની સંખ્યા. તમારે 1 થી 6 સુધી લખવાનું છે. 1, 2, 3, 4, 5, 6. પછી ઉતરતા ક્રમમાં 5, 4, 3, 2, 1.
હવે આ શું સૂચવે છે? ધારો કે તમને એમ પૂછવામાં આવે કે પાસા પરના અંકોનો સરવાળો 6 હોય તેવા પરિણામો કેટલા? તો એની નીચેનો આંકડો છે અને એવા પરિણામો મળશે. એવા કુલ 5 પરિણામો મળશે. તમને એમ પૂછવામાં આવે કે પાસા પરના અંકોનો સરવાળો 9 થતો હોય તેવા પરિણામોની સંખ્યા કેટલી? તો એનો જવાબ આવશે 4. એવી રીતે આ એક શોર્ટકટ ટ્રીક છે. હવે આપણે આગળ દાખલો જોઈએ. તો આપણે જાણીએ છીએ એમ બે પાસા છે એ બે વખત બંને પાસા છે ઉછાળવામાં આવે છે તો મળતા પરિણામોની સંખ્યા 36. જો યાદ ન હોય તો આપણને ખબર છે 6 ની ઉપર 2 ઘાત કરીએ એટલે 36 જવાબ આવશે. હવે પહેલો પ્રશ્ન છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 મળે તેની સંભાવના કેટલી? તો હવે આપણે આખું લાંબુ નહીં લખીએ, ટૂંકમાં લખશું. અંકોનો સરવાળો 2 મળે તેની સંભાવના. તો સૂત્ર આપણને ખબર છે, સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ કે પરિણામ 2 મળે તેવા સરવાળો 2 મળે તેવા પરિણામો કેટલા છે? 1. એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 અને શક્ય કુલ પરિણામોની સંખ્યા છે 36. જો કે આપણને કોષ્ટકની અંદર આ પહેલો જવાબ તો આપી દીધેલો છે. હવે આ બીજા જે જવાબો છે એ મેળવવાના છે. તો હવે આપણે બીજું લઈએ. અંકોનો સરવાળો 3 મળે તેની સંભાવના. તો અહીં આપણે શોર્ટકટ મેથડથી યાદ રાખ્યું છે કે તેવા પરિણામોની સંખ્યા 2 છે, એટલે કે 2/36. અંકોનો સરવાળો 4 મળે તેની સંભાવના, એટલે કે આની અંદર અંકો જોવાના છે અને સરવાળો 4 મળે એની સંભાવના કેટલી? તો એવા પરિણામો કેટલા? તો કે એક આ જો 2 + 2 એટલે 4. પછી અહીંયા 3 અને 1 4. તો એવા પરિણામોની સંખ્યા એવા પરિણામોની સંખ્યા છે આપણને 3 મળશે, એટલે 3/36. હવે અંકોનો સરવાળો 5 મળે તેની સંભાવના કેટલી? તો અંકોનો સરવાળો 5 મળે એવા પરિણામો 4 મળશે, તો 4/36. અંકોનો સરવાળો 6 મળે તેની સંભાવના કેટલી? તો એની નીચે 5 છે, એટલે 5 એવા પરિણામો મળશે (36). હવે અંકોનો સરવાળો 7 મળે તેની સંભાવના કેટલી? તો અંકોનો સરવાળો 7 મળે એવા પરિણામો 6 છે, એટલે 6/36. જો આના છેદ ઉડાડવા હોય તો 1/6. હવે અંકોનો સરવાળો 8 મળે તેની સંભાવના કેટલી? તો અંકોનો સરવાળો 8 મળે તેવા 5 પરિણામો મળે છે, એટલે એનો જવાબ આવશે 5/36. દરેકના જવાબમાં 36 તો આવશે જ, કારણ કે કુલ પરિણામોની સંખ્યા 36 છે. હવે અંકોનો સરવાળો 9 મળે તેની સંભાવના એવા 4 પરિણામો છે, એટલે એની સંભાવના 36. અહીંયા આગળ છેદ ઉડાડવો હોય તો ઉડશે. એવી જ રીતે અંકોનો સરવાળો 10 મળે તેની સંભાવના કેટલી? અંકોનો સરવાળો 10 મળે તેવા 3 પરિણામો મળે છે, તો 3/36. અહીંયા પણ છેદ ઉડાડવો હોય તો તમને મળશે. હવે અંકોનો સરવાળો 11 મળે તેની સંભાવના કેટલી? તો 11 મળે તેવા 2 પરિણામો છે, 2/36. અહીંયા પણ 1/18 થશે. અંકોનો સરવાળો 12 મળે તેવા કેટલા પરિણામ મળશે? 1, તો 1/36. એટલે આવી રીતે આખું કોષ્ટક છે એના જવાબો અહીંયા આપણે મેળવી લીધા છે. હવે પ્રશ્ન બીજો, હવે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો, આ બધા જ જે કોષ્ટકમાં પરિણામો આપણને મળ્યા 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. તો પ્રત્યેકની સંભાવના 1/11 મળી આપણને? ના, આપણને કોઈ સંભાવના 1/11 મળતી નથી. તો આપણને પૂછ્યું છે કે શું આપ આ દલીલ સાથે સહમત છો? તો આપણે આ દલીલ સાથે સહમત નથી.
તો લખીશું ના દલીલ સાથે અમે સહમત નથી. એક રમતમાં દાખલા નંબર 23, એક રમતમાં ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. સૌથી પહેલાં એક સિક્કાને 3 વાર ઉછાળીએ તો કેટલા પરિણામો મળે અને પરિણામોની સંખ્યા મળે તે આપણે શોધી લઈએ. તો એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા. હવે આપણે જાણીએ છીએ, થિયરીમાં સૂત્ર ભણી ગયા, સિક્કાને 2 બાજુ એટલે 2 અને 3 વાર ઉછાળવાનો છે એટલે 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે કેટલા મળશે? 8. તો એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા બરાબર 8. હવે મળતા પરિણામો મેળવીએ. તો એના માટે પણ આપણે એક શોર્ટકટ રીત છે એ તમને શીખવાડી હતી કે જેટલા પરિણામ હોય તેના અડધા કરી અને છાપ અને કાંટો લખી નાખવાના. તો 8ના અડધા 4 થશે એટલે 4 વખત H લખવાનો છે અને 4 વખત T લખવાનો છે પહેલી લાઈનમાં. પછી આ 4 લખ્યા એના અડધા 2 થાય, તો વળી ફરી વખત 2 વખત હવે H અને 2 વખત T, એવી રીતે રિપીટેશન કરવાનું છે. હવે 2ના અડધા 1 થાય એટલે એક વખત પછી રિપીટેશન, 1 H 1 T, 1 H 1 T, 1 H 1 T, 1 H અને 1 T. આવી રીતે કુલ 8 પરિણામો છે એ મેળવવાના છે. હવે પ્રશ્ન એવો છે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા રમત હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો સૌથી પહેલાં ભાઈ હનીફ રમત જીતી જાય એટલે કે 3 છાપ અથવા 3 કાંટો મળે તેની સાનુકૂળ પરિણામોની સંખ્યા મેળવીએ. કે 3 છાપ એક અહીંયા મળશે અને 3 કાંટ એક અહીંયા મળશે એટલે કુલ 2 પરિણામ આપણને એવા મળશે. પણ આપણને એવું પૂછ્યું છે કે હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો કેટલા પરિણામો મળશે? તો આ જે જીતવાના 2 પરિણામો છે એ આપણે બાદ કરી નાખીએ. એટલે કે કુલ પરિણામ 8 છે, એમાંથી 2 પરિણામ બાદ કરીએ એટલે પરિણામ મળશે આપણને 6 મળશે. તો હવે તેને ઘટના બી કહીએ. તો હનીફ રમત જીતી જાય તેવા મળતા પરિણામો 2 છે. તો હારી જાય તેવા પરિણામો કેટલા? કે કુલ પરિણામમાંથી 2 બાદ કરીએ એટલે 8માંથી 2 બાદ કરીએ એટલે જવાબ મળશે 6. તો હારી જાય તેની સંભાવનાના મળતા પરિણામો 6 છે. તો હવે આપણે સૂત્ર મૂકીએ. તો ઘટના બી એટલે કે હનીફ રમત હારી જાય તેવા શક્ય પરિણામો 6 છે અને કુલ પરિણામની સંખ્યા 8 છે. તો બંનેનો આપણે છેદ ઉડાડીએ તો 3 દુ અને 4 દુ એટલે 3ના છેદમાં 4, આવો દાખલાનો જવાબ આવશે. હવે પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામો 36 છે એ આપણે જાણીએ છીએ. હવે પહેલું છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેવા પરિણામો શોધવાના છે. તો 5 મળે નહીં તેવા પરિણામો આ પહેલી લાઈનની અંદર જોઈએ તો અહીંયા આગળ 5 મળે છે એટલે પહેલી લાઈનની અંદર કુલ, જો અહીંયા પૃષ્ઠ ઉપર 5 મળે છે એટલે પહેલી લાઈનની અંદર કુલ 6 પરિણામો છે, એમાંથી કુલ 5 પરિણામ આપણને કામ લાગશે એટલે પહેલી લાઈનના 5 પરિણામ લઈએ. બીજી લાઈનમાં પણ જોઈએ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેવા પરિણામો લેવાના છે. તો આ કુલ મળતા પરિણામો 36 મેં લખી નાખ્યા છે. હવે તમારે પરીક્ષામાં આવી રીતે લખવાના નથી પણ યાદ રાખવાના છે. તો કુલ આવા પરિણામો છે એ જોઈએ તો પહેલી લાઈનમાંથી
પૃષ્ઠ ઉપર 5 મળે તેવું તો એક પરિણામ છે, તો કુલ 6 પરિણામમાંથી એક પરિણામ કાઢી નાખીએ તો પહેલી લાઇનમાં કુલ 5 પરિણામ મળશે. બીજી લાઇનમાં કુલ 6 પરિણામમાંથી આ એક પૃષ્ઠ ઉપર 5 આવે તેવું પરિણામ છે, એટલે ન આવે તેવા પરિણામ આમાંથી પણ 5. તેવી જ રીતે આ ત્રીજી લાઇનમાંથી પણ 5 પરિણામ મળશે. તેવી જ રીતે ચોથી લાઇનમાંથી પણ 5 પરિણામ મળશે. હવે આ જે પાંચમી લાઇન છે તેમાં દરેક પરિણામમાં પૃષ્ઠ ઉપર 5 આવે છે, એટલે એમાંથી એક પણ પરિણામ સાનુકૂળ મળશે નહીં. છઠ્ઠી લાઇન છે તેમાંથી પણ 5 પરિણામો મળશે. હવે આ પાંચેયનો સરવાળો કરીએ તો 25 આવશે. તો પ્રશ્ન 1 માટે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેવી તેના શક્ય સાનુકૂળ પરિણામોની સંખ્યા મળશે 25. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 25 અને શક્ય કુલ પરિણામોની સંખ્યા છે એ 36. બાકી દાખલામાં કઈ રીતે લખવું તે તમે જાણો છો. હવે સૂત્ર મુજબ સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 25 અને શક્ય કુલ પરિણામોની સંખ્યા થશે 36. હવે બીજું છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? એટલે એક કરતાં વધુ મળે 5ની છાપ તો ચાલશે, પણ ઓછામાં ઓછી એક વખત તો મળવી જ જોઈએ. તો એવા પરિણામો આપણે મેળવીએ. તો અહીંયા સીધું આપણે ગણી લઈશું કે ઊભી લાઇનમાંથી 1, 2, 3, 4, 5 અને 6. તો આ જે લાઇન છે એમાંથી 6 પરિણામો સાનુકૂળ મળશે. અને તેવી જ રીતે આડી લાઇન છે એમાંથી 1, 2, 3, 4 અને એક આ 5, એટલે એમાંથી 5 મળશે. એટલે 6 અને 5 કુલ 11 પરિણામો છે એ બીજા જે ઘટના છે તેને સાનુકૂળ પરિણામોની સંખ્યા મળશે. તો પી ઓફ ધારો કે ઘટના બી ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે તો ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 11. હવે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે 11 છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા થશે 36. તો આ આપણો જવાબ થયો. દાખલા નંબર 25. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણો આપો. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે: 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. તો આ દલીલ સાચી નથી, કારણ કે 3 પ્રકારની શક્યતાઓ છે, પરંતુ કુલ પરિણામની સંખ્યા 4 મળશે. તેથી પ્રત્યેક પરિણામની સંભાવના છે 1/4 મળશે. તેથી આ પરિણામની સંભાવના 1/4 મળે છે. બીજો પ્રશ્ન: જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે: અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આ દલીલ છે એ સાચી છે, કારણ કે પાસા ઉપર પરિણામો 1 થી 6 મળે તેમાં ક્રમિક રીતે એક યુગ્મ સંખ્યા હોય, એક અયુગ્મ સંખ્યા હોય, યુગ્મ હોય, એક અયુગ્મ હોય. કુલ 6 પરિણામો મળે, એટલે બંનેના અડધા મળે, એટલે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. એટલે આપેલ દલીલ છે એ સાચી છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ ઓબ્જેક્ટિવના દાખલાઓ, પ્રેક્ટિસ માટેના દાખલાઓ અને બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની PDF ફાઇલ આપેલી છે, તેમાંથી ગણવાના છે. અને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ.